માતા પિતાની અંધશ્રદ્ધાના કારણે એક દીકરીની આબરૂ લૂંટાઈ ગઈ. ઘટના વડોદરાની છે, જ્યાં દીકરીના ચીડિયા સ્વભાવને શાંત પાડવા માટે માતા પિતાએ તાંત્રિકનો સહારો લીધો. તાંત્રિકે મન શાંત કરવાની વિધિના બહાને સગીર દીકરીના જ ઘરમાં બે વખત દુષ્કર્મ આચર્યું. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તાંત્રિક નરેન્દ્ર દિનકર ભટ્ટ વિધિ માટે પહેલી વખત આવ્યો ત્યારે તેણે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. સાથે જ માતા પિતાને આ અંગે જાણ ન કરવા ધમકી આપી. આથી સગીરા ગભરાઈ ગઈ અને ચૂપ રહી. પરંતુ જ્યારે બીજી વખત તાંત્રિક સગીરાના ઘરમાં આવ્યો ત્યારે તેણે મોબાઈલ સંતાડીને વિડીયો બનાવ્યો અને તાંત્રિકની હવસને ખુલ્લી પાડી. અકોટા પોલીસે તાંત્રિક આરોપીની ધરપકડ કરીને પોક્સો એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે. એની પૂછપરછ કરતા અને ખરાઈ કરતા આ ઘટના ધ્યાને આવતા અમે ગુનો દાખલ કર્યો છે. પોક્સો એક્ટ પ્રમાણે આ ગુનો દાખલ કર્યો છે, જેની અંદર આ જે દીકરી છે સગીર વયની છે અને એના માતા પિતા અવારનવાર ગુસ્સો કરતી, ચીડાઈ જતી. તેમના માતા પિતાને લાગ્યું કે કોઈ પૂજારી દ્વારા પૂજા વિધિ કરાવડાય તો મારી દીકરી પૂજા વિધિ પછી આનો ગુસ્સો શાંત થઈ જશે અને શાંત સ્વભાવની એને એના જે નાના મોટા એના સ્વભાવમાં બધા પ્રોબ્લેમ છે એ સારા થઈ જશે. એ બાબતે પછી એના પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો તો કોઈક એવી વિધિ કરી દો. તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવે એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી અને એવું લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો. પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સંભાવ કેવી પણ રીતે એણે કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી. એના મિત્ર ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરીને એના પ્રમાણે ગુનો નોંધીને પોક્સો એક્ટ હેઠળ એની અટકાયત કરી છે. બાપ માટે પણ એક લર્નિંગવાળો કિસ્સો છે, દીકરીઓ માટે પણ છે. તમારી સાથે કોઈ આવું કૃત્ય થતું હોય તો તમે ખુલીને બોલો. આવા પિશાચોને, આવા ખોટા માણસોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ, એમના વિરુદ્ધમાં ગુના દાખલ થવા જોઈએ. સાથે સાથે જે મા બાપ છે બાળકો સાથે, નવી તમારી ટીનેજર જનરેશન છે એની સાથે હેલ્ધી કમ્યુનિકેશન રાખો, એ તમને કહી શકવા હોવો જોઈએ. આ બાબતમાં એમના માતા પિતાને પણ આપણે કહેવું જોઈએ કે એના બીજા મિત્રોની મદદથી પણ જ્યારે મા બાપ જો બાળકોને સાંભળતા હોય તો આવી ઘટનાઓ ના બને. અથવા તો બને તો બી એ પહેલી વખત જ્યારે પૂજારી આવ્યા ત્યારે એક વખત એના મા બાપને પણ એને કહેવા સંકોચ થતો હતો એટલે એના મિત્રોની મદદ લીધી. તો આ પણ એક ઘટના ચોંકાવનારી છે. આપણે હંમેશા બાળકો સાથે હેલ્ધી કન્વર્ઝેશન રાખવું જોઈએ. લગભગ નાનું કોઈ મંદિર છે એવું અમારા ધ્યાને છે અને આ પરિવારના જે એના દીકરીના પિતા છે એમને ઓળખતા હતા દૂરથી, એટલે બહુ નજીકથી નહોતા ઓળખતા પણ વાયા ઓળખતા હતા. તો એમને લાગ્યું કે ઘણા બધા લોકોના કામ થયા છે તો અમારી દીકરીનો સ્વભાવને પણ શાંત કરી દેશે અને એમનામાં દીકરીમાં જેટલી બધી ખામીઓ છે બધી સારી થઈ જશે. એ બહાને એમને ઘરે બોલાવતા હતા અને ઘરે બોલાવ્યા પછી અલગ રૂમમાં લઈ જતા હતા. એટલે પછી આ દીકરીનો વિરોધ કર્યો અને બીજી વખત મેં એને પુરાવા એકત્રિત કરેલા.